અને સાહેબ આ બધા એવા લોકો છે કે છેલ્લા 15 વર્ષથી મારી જોડે છે. આમાંથી 98% લોકો એવા છે કે 15 વર્ષથી મને હિંમત આપતા રહે છે, ચિંતા ના કરો, આવનારો સમય આપણો છે. એક જ વાત કરે સાહેબ, આ યુવાનો એવા છે કે જેણે મને ક્યારેય એકલો નહીં પડવા દીધો. અને ઘણીવાર કહું, ઘણા મને હળવાશથી લેવાનો પ્રયત્ન કરતા હોય, પણ આ સમાજની એકતા કરવી હોય તો સહન કરવું પડે. આજે જે સરસ્વતી ધામની વાત કરીએ છીએ આપણે, અને જ્યારે સાચું કામ થતું હોય ત્યારે તમામ લોકો સમર્થન આપતા હોય, અને ત્યારે આટલા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે, બધાનો હું આભાર માનું છું. સાહેબ, અમારે વિચારધારા જે મૂકી છે, વિચારધારાને વધારે મજબૂત કરવી છે. એમાં તમારા બધાના સહકારની જરૂર છે. પરંતુ જે લોકો આ ગરીબ વંચિત આ સમાજને કમજોર સમજતા હોય, તેવા લોકોને કહું છું કે અમે જાગ્યા છીએ. અને તમામ સમાજોને આભાર માનું કે જ્યારે આખા ગુજરાતનો સમાજ અહીં આવતો હતો, ત્યારે રબારી સમાજે નક્કી કર્યું કે આજે અમે દૂધ નહીં ભરાઈએ. એમણે દૂધ માટેની વ્યવસ્થા કરી. પાટીદાર સમાજે એવું કીધું કે અમારે નાસ્તો કરાવો છે, આખો ગુજરાતનો સમાજ આવે છે, ત્યારે અમે નાસ્તાની વ્યવસ્થા કરી. એમણે ચૌધરી સમાજના યુવાનો અહીંયા મથી રહ્યા હતા, એમણે નાસ્તાની વ્યવસ્થા કરી. બ્રહ્મ સમાજના યુવાનો છે, વડગામથી અમદાવાદથી આવેલા, અહીંયા નાસ્તાની વ્યવસ્થા કરી. અહીંયા દરબાર સમાજના યુવાનો કામ કરતા હતા. સાહેબ, તમે જ્યારે સાચું કામ કરો ત્યારે 10 દિશાઓમાંથી તમને સમર્થન મળે.